हेलो फ्रेंड्स, वेलकम बैक। आज के इस वीडियो में करने वाले हैं क्लास 10th गुजराती की वर्कबुक चैप्टर नंबर 3 प्रयाण, जिसके लेखक है रमण भाई महिपतराम नीलकंठ। ठीक है, वीडियो स्टार्ट करने से पहले अगर आप हमारे चैनल पर नए हो और अगर अभी तक आप लोगों ने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो प्लीज़ फर्स्ट ऑफ ऑल आप हमारे चैनल को सब्सक्राइब कर दीजिए, जिससे आपको हर एक वीडियो का नोटिफिकेशन मिलता रहेगा। स्टार्ट करते हैं वीडियो बिना किसी देरी के। क्वेश्चन नंबर 1, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। ફર્સ્ટ, પ્રયાણ નવલકથા ખંડમાં નિષ્પન્ન થતી રમૂજના ચિત્રો વર્ણવો। આન્સર है પ્રયાણ નવલકથા ખંડમાં ભદ્રમ ભદ્રના કથનમાં ટિકટ માસ્ટર સાથેના વાર્તાલાપમાં તેમજ આગગાડીમાં બીજા ઉતારુઓ સાથેના વાર્તાલાપમાં રમૂજના ચિત્રો જોવા મળે છે। આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનું જય કરવા અને સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરી રહ્યા છીએ। આ પ્રકારના વાક્યોમાંથી રમૂજ મળે છે। રેલવે સ્ટેશને ટિકિટ કરાવવા ભદ્રમ ગયા, ત્યાં તે ટિકિટ માસ્ટરને કહે છે, શ્રી મોહમયીની 2 મૂલ્યપત્રિકા આપો। મારે મોહમયીની 2 મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે। તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે। આ પ્રકારના સંસ્કૃત પ્રધાન भाषा प्रयोगથી हास्य निपजे છે। ठीक है, ये आपका क्वेश्चन नंबर 1 था। नेक्स्ट आता है क्वेश्चन नंबर 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો। ક્વેશ્ચન નંબર 1, ભદ્રમ ભદ્રનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે। આન્સર है ભદ્રમ ભદ્રનું વર્તન એમના સંસ્કૃત ભાષાના પ્રયોગથી હાસ્ય જન્માવે છે। ઘેરથી નીકળીને અંબારામ સાથે સ્ટેશને જતા સ્ટેશને ટિકિટ માસ્ટર સાથે જે વાર્તાલાપ થાય છે તે હાસ્ય જન્માવે છે। સેકન્ડ નંબર, અંબારામ ભદ્રમ ભદ્રના વેગ માટે કઈ ઘટનાનો યાદ કરાવે છે। આન્સર है એક દિવસ જમાલપુર દરવાજા બહાર એક શિયાળને વરુ ધારીને અંબારામ અને ભદ્રમ ભદ્ર પાછા વળી ગયા। તે વખતે અંબારામથી ભદ્રને ડરને કારણે દોડતા આગળ નીકળી ગયા હતા। અંબારામ ભદ્રમ ભદ્રના વેગ માટે આ ઘટના યાદ કરાવે છે। ક્વેશ્ચન નંબર 3, 2 ઉતારુઓની નામ શું હતું અને તેમના ઘરના નામ કયા હતા, કેમ। આન્સર है 2 ઉતારુઓમાં એકનું નામ રામશંકર અને બીજાનું નામ શિવશંકર હતું। છોકરા ન જીવતા હોવાથી મા બાપે એમના ઘરનું નામ નખોદિયો અને ઘોરખોદિયો રાખેલા। ક્વેશ્ચન નંબર 4, ઘરેથી નીકળતા ભદ્રમ ભદ્ર અંબારામને આજનો દિવસ મહોટો છે એમ શા માટે કહે છે। આન્સર है ઘરેથી નીકળતા ભદ્રમ ભદ્ર અંબારામને આજનો દિવસ મહોટો છે એમ કહે છે કારણ કે તેમના કહેવા પ્રમાણે તેઓ આજે વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા અને સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરી રહ્યા હતા। नेक्स्ट आता है क्वेश्चन नंबर 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। ક્વેશ્ચન નંબર 1, પ્રયાણ પાઠના લેખકનું નામ જણાવો। આન્સર है પ્રયાણ પાઠના લેખકનું નામ રમણભાઈ નીલકંઠ છે। સેકન્ડ નંબર, પ્રયાણ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો। આન્સર है પ્રયાણ એ નવલકથા ખંડમાં છે। થર્ડ નંબર, પ્રયાણ ખંડ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યો છે। તો આન્સર है પ્રયાણ ખંડ હાસ્ય નવલકથા ભદ્રમ ભદ્રમાંથી લેવામાં આવ્યો છે। 4 નંબર, કમરખ શું છે। આન્સર है કમરખ એક ખાટું ફળ છે। 5th નંબર, દુષ્ટ યવન તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે। આ વાક્ય કોણ બોલે છે। આન્સર है દુષ્ટ યવન તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે। આ વાક્ય ભદ્રમ ભદ્ર બોલે છે। 6 નંબર, ટિકિટ માટે ભદ્રમ ભદ્ર કયો શબ્દ પ્રયોજે છે। આન્સર है ટિકિટ માટે ભદ્રમ ભદ્ર મૂલ્યપત્રિકા શબ્દ પ્રયોજે છે। 7 નંબર, શું બકેજ આય તો ટિકિટ ઓફિસ છે। આ વાક્ય કોણ બોલે છે। આન્સર है શું બકેજ આય તો ટિકિટ ઓફિસ છે। આ વાક્ય સોરાબજી બોલે છે। ક્વેશ્ચન નંબર 8, ભદ્રમ ભદ્ર અને અંબારામ કયા કાર્ય માટે પ્રયાણ કરી રહ્યા હતા। આન્સર है ભદ્રમ ભદ્ર અને અંબારામ વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્ય ધર્મનો જય કરવા અને સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરી રહ્યા હતા। ક્વેશ્ચન નંબર 9, મુંબઈ માટે પાઠમાં ભદ્રમ ભદ્ર કયો શબ્દ પ્રયોજે છે।
આન્સર है મુંબઈ માટે પાઠમાં ભદ્રમ ભદ્ર મોહમયી શબ્દ પ્રયોજે છે. 10 નંબર પ્રયાણ ગદ્યમાં કયું પારસી નામ છે? આન્સર है પ્રયાણ ગદ્યમાં સોરાબજી પારસી નામ છે. 11 નંબર શ્રી મોહમયીની બે મૂલ્ય પત્રિકા આપો આ વાક્ય કોણ બોલે છે? આન્સર है શ્રી મોહમયીની બે મૂલ્ય પત્રિકા આપો આ વાક્ય ભદ્રમ ભદ્ર બોલે છે. 12 નંબર સાલો કઈ મેદ થયેલો હું તો સમજતો જ નથી કે એ શું બકે છે આ વિધાન કોણ બોલે છે? આન્સર है સાલો કઈ મેદ થયેલો હું તો સમજતો જ નહીં કે એ શું બકે છે આ વાક્ય સોરાબજી બોલે છે. 13 નંબર શ્રી રામકૃષ્ણ અને શિવ નામનો કયા પાઠમાં ઉલ્લેખ છે? તો આન્સર है શ્રી રામકૃષ્ણ અને શિવ નામનો ઉલ્લેખ પ્રયાણ પાઠમાં છે. 14 નંબર મોહમયી શબ્દ કોના માટે પ્રયોજાયો છે? આન્સર है મોહમયી શબ્દ મુંબઈ માટે પ્રયોજાયો છે. 15 નંબર ભદ્રમ ભદ્ર મૂલ્ય પત્રિકા શબ્દ કોના માટે પ્રયોજે છે? આન્સર है ભદ્રમ ભદ્ર મૂલ્ય પત્રિકા ટિકિટ માટે પ્રયોજે છે. 16 નંબર ભીમસેને કીચકનું મર્દન કર્યું આ ઘટનાનો કયા પાઠમાં ઉલ્લેખ છે? આન્સર है ભીમસેને કીચકનું મર્દન કર્યું આ घटनाનો उल्लेख प्रयाण पाठ में છે. यहाँ पे आपका क्वेश्चन नंबर 3 भी खत्म होता है. नेक्स्ट आते हैं आपका व्याकरण. क्वेश्चन नंबर 1 साचो समानार्थी शब्द शोधीने लखो. फर्स्ट नंबर अग्न आंसर आएगा आप लोग का अजान. नीचे आपको ऑप्शन दिया गया है, ठीक है, ऑप्शन बी. सेकंड नंबर कोप का आएगा क्रोध, ऑप्शन ए. थर्ड नंबर है कर्तव्य का आएगा फर्ज, ऑप्शन क. फर्स्ट का ऑप्शन ब, सेकंड का ऑप्शन अ, थर्ड का ऑप्शन क, ठीक है, अ ब क. नेक्स्ट आता है आपका सेकंड नंबर साचो विरोधार्थी शब्द शोधीने लखो. क्वेश्चन नंबर 1 रक्षण विरोधार्थी शब्द थशे भक्षण, ऑप्शन बी. सेकंड धर्मनु थशे अधर्म, ऑप्शन ए. जयनु पराजय, ऑप्शन बी. फोर्थ नंबर नरम का होगा आपका कठोर, ऑप्शन क. फर्स्ट का ब, सेकंड का अ, थर्ड का ब, फोर्थ का ऑप्शन क. नेक्स्ट आता है क्वेश्चन नंबर 3 आपेला शब्दों माथी साची जोड़नी शोधीने लखो. फर्स्ट में आएगा आपका ऑप्शन ए टिकट, सेकंड में आएगा ऑप्शन ब ऑफिस, थर्ड में आएगा मिनट, ऑप्शन क. फोर्थ में आएगा ऑप्शन अ युक्ति, फिफ्थ में आएगा ऑप्शन अ विदित, ठीक है. यहाँ पे आपका आंसर दिए हैं. नेक्स्ट आता है आपका क्वेश्चन नंबर 4 समास ओळखावो. आगगाड़ी, फर्स्ट है आपका आगगाड़ी, आंसर आएगा आपका मध्यम पदलोपी समास, ऑप्शन ब मध्यम पदलोपी समास. सेकंड नंबर संस्कृत प्रधान, ऑप्शन आएगा क कर्मधारय, सेकंड का आंसर है कर्मधारय, ऑप्शन क. क्वेश्चन नंबर 5 रूढ़िप्रयोगना अर्थ आपो. आंसर है रघवाया थवुं एटले बहु ज उतावळा थवुं. 6 नंबर माग्या मुजब फेरफार करो. भद्रम भद्र हवे क्रोध समावी शक्या नहीं, आने कर्मणीमां फेरवो. आंसर है भद्रम भद्र थी हवे क्रोध समावी शक्यो नहीं. सेकंड नंबर घणाए अजमावी जोयेलू छे, भावे प्रयोगमां फेरवो. आंसर है घणाए अजमावी जोयेलू छे, आंसर आएगा आपका घणाथी अजमावी जोयेलू छे. क्वेश्चन नंबर 7 रेखांकित विशेषणનો प्रकार जणावो. फर्स्ट नंबर बे आदमी दौड़ता दौड़ता आव्या, तो ये जो बे है वो आपका आएगा संख्यावाचक, ठीक है. आपको अंडरलाइन दिया है, आपको बताने को कौन सा विशेषण का प्रकार है. तो बे जो है वो आपका संख्यावाचक है, ठीक है. 1 2 3 ये બધું તમારું સંખ્યાવાચકમાં આવે. सेकंड है तारी भ्रष्ट वासना ने लीधे तू अज्ञान रह्यो छे. सेकंड का आंसर आएगा गुणवाचक, अगर गुण दर्शाए तो आपका आंसर आ जाएगा गुणवाचक. क्वेश्चन नंबर 8 अविकारी विशेषण शोधो. फर्स्ट में आएगा आपका भ्रष्ट, ऑप्शन क. फर्स्ट का ऑप्शन क, सेकंड का ऑप्शन 1, सेकंड का ऑप्शन 1, ऑप्शन अ, ठीक है. यहाँ पे आपका चैप्टर नंबर 3 ओवर होता है प्रयाण, ठीक है. मिलते हैं में. जय हिंद, जय भारत. वीडियो अच्छा लगा तो लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर कीजिए.